टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે વાત કરીશું ભાદરવી પૂનમના મહામેળા વિશે। આજથી ભાદરવી પૂનમના મહામેળાનો પ્રારંભ થયો છે। મોટી સંખ્યામાં અંબાજી તરફના માર્ગે સેવા કેમ્પ શરૂ થયા છે। વસ્ત્રાલ અમદાવાદ મિત્ર મંડળ દ્વારા અનોખી સેવા કરવામાં આવી રહી છે। વિસનગર તાલુકાના રંગપુર ગામમાં અનોખો સેવા કેમ્પ ચાલી રહ્યો છે। પદયાત્રીઓ માટે ઠંડા તરબૂચની સેવા કરવામાં આવી રહી છે। 4 દિવસમાં 16 ટન તરબૂચ પદયાત્રીઓની સેવામાં ઉપયોગ પણ થશે। અમારો એક પહેલાથી કેમ્પ કરીએ છીએ લગભગ 10-12 વર્ષથી હિંમતનગરવાળા રોડ ઉપર ગિયોડ ત્યાં આગળ તરબૂચનો ઓનલી કેમ્પ છે અને અહીંયા ચા નાસ્તાનો હતો અને છેલ્લા 4 વર્ષથી અમે અહીંયા તરબૂચ ચાલુ કર્યા છે અને 6 વર્ષથી આ કેમ્પ ચાલે છે। ભાદરવી પૂનમ નિમિત્તે હાલ ભક્તો અંબાજી તરફ પગપાળા યાત્રાએ જઈ રહ્યા છે અને જ્યારે ચાલવામાં થાક લાગે અને ઠંડુ તરબૂચ મળી જાય તો ખરેખર આનંદ આવી જાય। આવું જ કંઈક કર્યું છે વસ્ત્રાલ મિત્ર મંડળ દ્વારા રંગપુર ગામ નજીક એક કેમ્પ કરવામાં આવ્યો છે અને ત્યાં લોકોને જે પદયાત્રીઓ છે તેમને ઠંડુ તરબૂચ આપવામાં આવી રહ્યું છે। આ તરબૂચનો અનોખો સેવા કેમ્પ છે કે જે પદયાત્રીઓ અંબાજી તરફ જઈ રહ્યા છે તેમને 4 દિવસ માટે સતત આ મિત્ર મંડળ દ્વારા ઠંડુ કરેલું તરબૂચ આપવામાં આવે છે। અહીં 16 ટન જેટલા તરબૂચ 4 દિવસમાં વપરાય છે અને 16 ટન તરબૂચ જે પદયાત્રીઓ છે તેમને આપવામાં આવે છે। તરબૂચને કાપીને તેને ઠંડુ કરવામાં આવે છે અને ત્યારબાદ જે પદયાત્રા કરી રહ્યા છે જે અંબાજી તરફ જે યાત્રાળુઓ જઈ રહ્યા છે માના દર્શનાર્થે આ પદયાત્રીઓને ઠંડુ તરબૂચ આપવામાં આવે છે। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।